શું તમે પણ અત્યારે વિચારી રહ્યા છો કે સોનું ખરીદવું કે ચાંદી ખરીદવું? તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને પણ ખબર પડી જશે કે સોનું મોંઘું છે કે ચાંદી મોંઘું છે. ચાલો આજે આપણે જે વાત કરીએ તે ગોલ્ડ અને સિલ્વર રેશિયો વિશેની છે. આ રેશિયો શું સૂચવે છે કે 1 ગ્રામ સોનાના ભાવની અંદર તમે કેટલા ગ્રામ ચાંદી ખરીદી શકો. હવે 1 ગ્રામ સોનાનો ભાવ અંદાજિત આપણે માની લઈએ 15,000 રૂપિયા ચાલે છે. તેની સામે જો 100 ગ્રામ અથવા તો 100 ગ્રામ કરતાં વધારે ચાંદી આવે છે તો તમારે સમજવાનું કે બંને સમાન ચાલી રહ્યા છે. બરાબર. 1 ગ્રામ સોનાના ભાવની સામે 80 ગ્રામ અથવા તો 80 ગ્રામ કરતાં વધારે ચાંદી આવે છે તો સમજવાનું કે ચાંદી અત્યારે સસ્તું છે. પણ જો 1 ગ્રામ સોનાના ભાવની સામે 60 ગ્રામ અથવા તો 60 ગ્રામ કરતાં ઓછું ચાંદી આવે છે તો સમજવાનું ચાંદી મોંઘું છે, સોનું અત્યારે સસ્તું છે. આ વિડીયો થકી ખાલી એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન આપવા માટે જ બનાવ્યો છે. કોઈ પણ જાતનું કોઈ રિકમેન્ડેશન હું તમને આ નથી કરતો કે સોનું ખરીદવું કે ચાંદી ખરીદવું. હવે આવા ને આવા એજ્યુકેટેડવાળા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કોમેન્ટ આવ્યા છો તો જરૂર કરજો. થેન્ક યુ સો મચ.